નમસ્કાર. પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેર બજાર લીલા નિશાન સાથે ખુલ્યું. સેન્સેક્સમાં 560 અંકથી વધુનો ઉછાળો, જ્યારે નિફ્ટી 150થી વધુની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 65મા જન્મદિને ત્રિમંદિરમાં દર્શન કરી પૂજા અર્ચના કર્યા. મુખ્યમંત્રીના જન્મદિન નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નેતૃત્વમાં રાજ્ય વિકાસના નવા શિખરો સર કરી રહી હોવાનું જણાવીને શુભેચ્છાઓ પાઠવી. ભગવાન જગન્નાથની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા માટે પૂરી સંપૂર્ણ સજ્જ. રથ ઉત્સવ માટેની ધાર્મિક અને વહીવટી સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ અપાયો. આજે કેબિનેટની બેઠકમાં વરસાદની સ્થિતિ, રથયાત્રાની તૈયારીઓ સહિતના મુદ્દે ચર્ચા. સલામતીના લોખંડી બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથ આવતીકાલે નગરચર્યાએ નીકળશે. અમદાવાદની રથયાત્રા દરમિયાન 100થી વધુ ડ્રોન દ્વારા લાઇવ સર્વેલન્સ, ગુનેગારોને ઝડપવા AI ફેસ રેકગ્નિશન કેમેરા જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. અમદાવાદ સ્થિત SVPI એરપોર્ટને ગ્રાહક અનુભવ ક્ષેત્રે પ્રતિષ્ઠિત એરપોર્ટ કસ્ટમર એક્સપિરિયન્સ લેવલ 5 એક્રેડિટેશન પ્રાપ્ત થયું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાહનોના હોર્નના વધુ પડતા ઉપયોગથી સર્જાતા અવાજ પ્રદૂષણને નિયંત્રિત કરવા નવી ટેકનોલોજી આધારિત પાયલટ પ્રોજેક્ટનો પ્રારંભ. ભાવનગર જિલ્લાના પાલીતાણાના ભુંડરખા ગામેથી માદક પદાર્થના છોડ સાથે 2 શખ્સની ધરપકડ. રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળામાં સ્ટોલ પ્લોટ માટે ફોર્મ ભરવા ઇચ્છતા અરજદારો 20થી 28મી જુલાઈ સુધી અરજી કરી શકશે. અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક વાહન ચોરને ઝડપીને 9 બાઇક કબજે કર્યા. કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને ચાલુ વર્ષ દરમિયાન સંભવિત ઘાસની અછત અંગે સમીક્ષા બેઠક યોજાઈ અને આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 19 તાલુકાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.